હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે વાત કરવાના છીએ વરસાદની। ગુજરાતી ભાષા અને સાહિત્યમાં વરસાદ અંગેના અનેક વર્ણનો અને શબ્દ પ્રયોગો અસ્તિત્વમાં છે, પરંતુ જ્યારે ચારેકોર જળબંબાકારની સ્થિતિ હોય અને ઘમઘોર વરસાદ વરસી રહ્યો હોય ત્યારે આપણને એક અને માત્ર એક જ રૂઢિપ્રયોગ યાદ આવે છે કે બારે મેઘ ખાંગા થયા। આ ખાંગા થવું શબ્દ પ્રયોગનો સીધો અને સરળ અર્થ એ છે કે વરસાદના તમામ 12 પ્રકારો એક સાથે ધરતી પર તૂટી પડે અને ધરતી ઉપર જળબંબાકારની સ્થિતિ સર્જાય ત્યારે લોકો કહે છે કે બારે મેઘ ખાંગા થયા। ખાંગા થવું એટલે કે ગાંડા તૂર થઈ જવું, અત્યંત ક્રોધિત થઈ જવું, કુદરતનું એવું એક કોપાયમાન સ્વરૂપનું નિરીક્ષણ કે કુદરતનું એક અત્યંત કોપાયમાન સ્વરૂપ જે પૃથ્વી ઉપર વરસવું એનું નામ છે ખાંગા થવું। આપણા પિંગળ શાસ્ત્ર અને પ્રાચીન લોક સાહિત્યમાં વરસાદ વરસવાના 12 પ્રકારો દર્શાવવામાં આવેલા છે। એમાંના આપણે આજે 12 પ્રકારો સરળ રીતે સમજીએ। બાળકો, આજે આ 12 પ્રકાર વિશે આપણે ચર્ચા કરીએ। તો જેમાં રૂંવાટી ઉપર પડે પરંતુ આપણને ખબર ન પડે તેવો ઝાકળ જેવો વરસાદ એટલે ફરફર, અને આગળ નાના ટીપા સ્વરૂપે વરસાદ પડે એને કહેવાય છાંટા, અને છાંટા કરતાં થોડો વધારે મોટો વરસાદ પડે એને કહેવાય ફોરા, ને આકાશમાંથી પાણી સાથે બરફના નાના ટુકડા પડે એને કહેવાય કરા। પવનના જોરદાર સુસવાટા સાથે ત્રાંસો પડતો વરસાદ એને કહેવાય પછેડીવા, અને ઘરના છાપરાના નેવા પરથી ધારદાર જે વરસાદ વરસે એને કહેવાય નેવાધાર। ઘરના દાદરા પરથી પાણી દળદળ કરતું વહે એવો વરસાદ પડે એને કહેવાય દાદરવા, અને સાંબેલાની જેવી જાડી ધારથી જે વરસાદ પડે એને આપણે કહીએ છીએ સાંબેલાધાર વરસાદ। કોઈ આકાશમાંથી સુપડા ભરી ભરીને નીચે નાખતું હોય એને કહેવાય સુપડાધાર વરસાદ, અને જે વરસાદ સતત અવિરત બંધ જ ના થાય, શરૂ જ ના થાય, શરૂ જ રહ્યા કરે એને કહેવાય અનરાધાર વરસાદ। ખેતરમાં કઠણ માટીના ઢેફા તોડી નાખે એવો જે વરસાદ પડે એને આપણે કહીએ છીએ ઢેફાતોડ, અને સતત વરસાદ શરૂ જ રહે, અઠવાડિયા કે પખવાડિયા સુધી આપણને સૂરજ દાદાના દર્શન જ ન થાય એવો જે વરસાદ પડે એને આપણે હેલી કહીએ છીએ। સામાન્ય રીતે નિયમ પ્રમાણે આ 12 મેઘ ઋતુ પ્રમાણે વારાફરતી આવતા હોય છે, પરંતુ જ્યારે કુદરત રૂઠે અને એકદમ કૃપાયમાન થાય ત્યારે આ 12 મેઘ એક સાથે ધરતી ઉપર તૂટી પડે છે અને પૃથ્વી ઉપર જળબંબાકાર જેવી સ્થિતિનું સર્જન થાય છે। ત્યારે આપણે કહીએ છીએ કે બારે મેઘ ખાંગા થયા। આ બારે મેઘ ખાંગા થાય ત્યારે આકાશમાં ઘંઘોર કાળા વાદળોની ઘટાઓ ઉમટી આવે છે, વીજળીના કડાકા અને ભડાકા થાય છે, જોરદાર વીજળી થાય છે, પવનના સુસવાટા થાય છે, અને અનરાધાર વરસાદ વરસી રહે છે। ગામનું પાદર કે જે ખાલીખમ હતું ત્યાં આગળ પૂર જેવી પરિસ્થિતિ આવી જાય છે, નદીઓમાં પાણી ઉભરાઈ જાય છે, અને ચારે કોર પાણીની રેલમ છેલ થઈ જાય છે। જગતનો તાત જે વરસાદની રાહ જોઈને બેઠો હોય છે એના પણ મોતિયા મરી જાય છે। એ પણ એમ થાય છે કે કુદરત હવે આ વરસાદ રોકે તો સારું એવી પરિસ્થિતિ થાય ત્યારે એ બારે મેઘ ખાંગા થયા એમ કહેવાય છે। અને એ કુદરતનો એક પ્રકારનો પ્રલય છે કે જે ત્યારે જ આવે છે જ્યારે આપણે કુદરતની જે પ્રક્રિયા છે એનું સંતુલન જે ખોરવાય છે એની અંદર આપણો પણ કંઈક અંશે ફાળો રહેલો હોય છે।
આ આધુનિક સમયમાં આપણે આ બારે મેઘ ખાંગા થવાની વિનાશક પરિસ્થિતિનો વારંવાર સામનો કરવો પડી રહ્યો છે. કેમ કે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના કારણે આ વરસાદની આખી પેટર્ન બદલાઈ ગઈ છે. ક્યારેક એવું બને કે આખો મહિનો વરસાદની ઋતુ હોય, સિઝન હોય, છતાં પણ વરસાદનું એક ટીપું પણ ન પડે અને ક્યારેક 2 દિવસમાં અનરાધાર વરસાદ પડે અને ચારે કોર પાણી થઈ જાય, પૂરની પરિસ્થિતિ સર્જાય, ખેડૂતોનો પાક ધોવાઈ જાય, એવી બધી પરિસ્થિતિનું નિર્માણ એ આ ગ્લોબલ વોર્મિંગના કારણે જ બની રહ્યું છે. ચાલો મિત્રો, આપણે આજથી જ આ પ્રકૃતિનું સન્માન કરીએ, પ્રકૃતિનો આનંદ લઈએ અને પર્યાવરણ બચાવવાની નિષ્ઠાવાન પ્રવૃત્તિ કરીએ, જેથી કરીને આપણી આવનારી પેઢીને આ બારે મેઘની પરિસ્થિતિનો સામનો ન કરવો પડે, પરંતુ હેતભરી હેલીનો સરસ મજાનો મીઠો આનંદ માણવા મળે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.